બૂમ 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 હા ટીડી 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 શુમ બેટા દીકરા તું હવે નાનો નથી. હવે હવે આવી રીતે તું ગાંડા કાઢી, આખી જિંદગી ગાંડા કાઢી. પપ્પા હું તો રમું છું, મને રમવા દો ને, તમે જાઓ. અરે હવે તારી રમવાની ઉંમર નથી દીકરા, હવે તું મોટો થઈ ગયો છો. હું મોટો નથી, નાનો જ છું, મને રમવા દો તમે. અરે દીકરા તારે આ રમવાની ઉંમર નથી. તારી જેવડા હોય ને એ ધંધે વળગી ગયા હોય અત્યારે. પપ્પા મને ધંધો કરતા ન આવડે, હા ગાડી ચલાવતા આવડે. મને તમારી 4-વ્હીલની ચાવી આપો ને, પછી જો હું એવી ગાડી ચલાવીશ ને કે ભ્રૂમ ભ્રૂમ. એ ભગવાન શું કરવું મારે આનું. એક છોકરો મને આપ્યો અને ઈ આવો ગાંડો આપ્યો. અરે મારો શું ગુનો મારો તે મારા પનારે આવો શું દીકરો પાક્યો. બેટા ઈ ઘડીક મૂકી દે તું, અને જરીક તને આમ તો તને બધી ખબર પડે છે, ગાડી ચલાવી છે ને આમ હકાયશો અને આમ સીધો રસ્તો જતો હોય તો સીધો હાલ્યો જાશો અને બીજે કંઈ ઘરે નથી ભૂલી જતો. તો તને એટલી નો ખબર પડે કે હવે તું નાનો નથી, હવે તારે જરીક સિરિયસ થવું પડે, તારે જરીક ગંભીર થવું પડે. બીજા તારી જેવડે તારી હારે જે જન્મ છે ને એ છોકરા જો હવે એટલા મોટા થઈ ગયા છે, ધંધે વળી ગયા ને લગ્ન થઈ ગયા છે, અને તું હજી આવો નવો રહ્યો. લગન? પપ્પા મારે લગન કરવા છે, મારા લગન કરાવી દો ને. હવે તું એકલું તારું નથી પૂરું પાડી શકતો, એમાં તારે લગ્ન ક્યાં તારા કરાવવા. તમે મારા લગન કરાવી દો ને, પછી તમે કહેશો ને એમ હું કરીશ. હા એમ જ કરીશ, લગન કરાવી દો ને પપ્પા, મારા લગન. હજી તને સમજ નથી પડતી, તને પૂરી જિંદગી કેમ જીવી એ નથી તને ખબર પડતી. નાનપણમાં જન્મ થયો ત્યારનો તું આવા ગાંડા કાઢશો. ઘડીક સંપલથી રમે, ઘડીક વળે ગાડી કોઈકને આમ કર્યા કરે, ઘડીક વળે રમકડા તારા જેવડા એવડા નાના છોકરા રમકડા હોય ને પ્લાસ્ટિકના આવા મોટરના એનાથી રેમ. હવે તને આમાં કાંઈ મગજ છે કે નહીં તારે આવો? હું તો રમું ને, બીજું શું કરું ને છે ને. તમે લગ્ન કરાવી દો ને મારા, તો પછી હું આમ રાજા બનીશ અને ઘોડી પર બેસીને જઈશ. એવી બધી ખબર પડે છે તને? લગ્ન થાય ને ઘોડી પર બેહે ને વરરાજો ને બીજી કાંઈ ખબર નથી પડતી? મને બધી ખબર પડે છે, હું કઈ ગાંડો નથી. વાત કરો છો. એ ભગવાન જરીક દયા કરે હવે તું મારી ઉપર, આને જરીક થોડીક બુદ્ધિ આપ. ખાલી એકલું કરી જાણે ને તોય ઘણોય, પણ મારે હું આને આખી જિંદગી પનારે પાડવો પડશે. આની આખી જિંદગી મારે આને પાલન પોષણ કરવું પડશે. બેટા એક કામ કર, એ મૂકી દે ઘડીક હવે, અને આપણે અંદર જઈએ. મારે રમવું છે, મને રમવા દો ને, તમે જાઓ અંદર. હાલ હું છે ને આમ જો તને છે ને ઓલું ટીવીમાં ઓલું આપણે જોશો ને, ટીવીમાં જોશો ને રોજ ઓલા ડાગલા નથી જોતો, તને કરી દો. હા મારે એ જોવા છે. હું કહું ને એમ તારે કરવું પડશે હો પછી. હા હા તમે કયો એમ જ હું કરીશ. બસ તો હું ડાગલા કરી દઉં. મને ભાગ લઈ આપશો? હા ભાગ લઈ આપી. બસ ચાલો હાલું રસ્તામાં ન બે આજુબાજુ વાળા બધા છે ને આપણું જોવે. તને આમાં તો હું તને કોઈ ગાંડો ગણશે, પણ હરો મને ગાંડો ગણશે. હાલ અંદર બે ઘરમાં હો. હાલો હા આ લઈ લઉં. નહીં રહેવા દે આયા આને, પણ હવે આયા ને હારે નારે હોય આવું બધું. હું હમણાં આવું. હવે નરેશભાઈ આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બેન, કંઈ કામ હતું? હા નરેશભાઈ, સૌથી પહેલાં તો હું તમારો આભાર માનું છું
કે તમારા ભાઈ જતા રહ્યા તો પણ આજે તમે એનો અડધો પગાર અમને આપો છો અમારું ઘર ચલાવવા માટે. પણ જે પૈસા તમે આપો છો ને એમાંથી ઘર તો ચાલી જાય છે, પણ અત્યારે મારી દીકરી કાજલ માંદી છે અને એના રિપોર્ટ કરાવ્યા તો ડૉક્ટરે એવું કીધું કે એને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે અને કદાચ જો એના રિપોર્ટ કંઈક પોઝિટિવ આવશે તો કોઈક ઓપરેશન પણ છે આંતરડાનું. હવે એમાં મોટો ખર્ચો થાય એવું છે, તો તમે થોડીક મદદ કરો તો વધારે સારું. જો બેન, હું છે ને મારા કારીગરો, મારા વર્કર જે હોય ને એને હું મારા સંતાનની જેમ રાખું છું. અને એ તો તમને ખબર છે, બીજી કંપનીમાં, બીજી ફેક્ટરીમાં માણસ ગુજરી જાય ને પછી થોડી ઘણી માલિક મદદ કરે અને પછી 1 રૂપિયાની મદદ નથી કરતો. આ તો હું સત્ય છું અને મારી સચ્ચાઈ છે. એટલે મને એમ થાય છે કે માણસ ભલે ગુજરી ગયું પણ એની પાછળ એનો પરિવાર તો છે, એટલે હું એનો અડધો પગાર હું એમણામ આપું છું. અને અત્યાર લગી હું તમને આપું છું ને હજી હું આપતો રહે પગાર. હા, પણ પછી મારી કોઈ લિમિટ હોય ને, કારણ કે મારે બધા મજૂરને સાચવવાના હોય. સાચી વાત છે. પણ નરેશભાઈ, એક વાત છે, કાજલના પપ્પા તમારે ત્યાં સર્વિસ કરતા હતા એટલે સ્વાભાવિક છે કે હું આશા તમારે ત્યાં જ કરું ને. બીજે માગવા જાઓ તો હમણાં મોટા મોટા વ્યાજ આવીને ઊભા રહે, તો વ્યાજે તો લેવાની મારી ટેવ જ નથી. ઘરમાં કાંઈ સોનું ચાંદી એ નથી કે ચાલો એ ગીરવે મૂકીને હું પૈસા કરું, એટલે હું તમારી પાસે આવી છું. એ બરાબર તમારી વાત, પણ હવે આવી રીતે મારે ત્યાં 100-150 માણસો કામ કરે છે. કોઈને કોઈ ઘરમાં કોઈને કોઈ બીમાર હોય જ છે, અને બધાય જો મારી પાસે એમ માગવા આવે કે મને થોડી ઘણી મદદ કરો, મને થોડી ઘણી મદદ કરો, તો હું કેમ પોગી શકું? સમજી શકું છું. એટલે હું તમારું દુઃખ જાણું છું, સમજી શકું છું, પણ મદદ માટે તો હું બંધાયેલો છું. સમજી શકું છું નરેશભાઈ, પણ હું તમને એક વિનંતી કરું છું, મને થોડાક પૈસા આપો. મારી કાજલ નોકરી તો કરે જ છે, તો એમાંથી થોડા થોડા કરીને હું તમારા બધા ભરી દઈશ. જો હજી બીમાર છે, હજી તમે કહો ઓપરેશન કરાવવાનું છે, અને પછી એ ક્યારે પગાર એનો આવે, ક્યારે એ નોકરીએ ચડે, અને પછી માની લો મેં પૈસા આપ્યા ને પછી તમે ન આપી શકો તો પછી હું કાંઈ બીજું કરી ન શકું તમને. અને મારે કાંઈ એવું, હું એવો માણસે નથી. હું સામેવાળા માણસને હું મદદ કરું અને જો એ ન ભરી શકે ને તો હું કાંઈ એવો નિષ્ઠુર માણસ નથી કે એને ગમે એમ કરી એની પાસેથી પૈસા લઈ લઉં. હું તો ગુંડો તો શું નહીં, મારામાંય માણસાય છે. અને હું તમને મદદ કરવા મને વિચારું છું, મારે મદદ કરવી જ છે તમારી, લ્યો, પણ મારી મજબૂરી છે એ તમે સમજો. હું તમને ખાતરી આપું છું, તમારો એકે પૈસો હું ડૂબવા નહીં દઉં. ગમે તેમ કરીશ, ઘરે છે ને રોટલો ને ચટણી ખાઈને બેસીશ, પણ તમારો એકે રૂપિયો હું આમ તેમ નહીં થવા દઉં. જો બેન, તમે વાત બધી બરાબર તમારી, તમે કહો રોટલો ને ચટણી ખાઈને, પણ રોટલો ચટણી ખાવાની તમારી પાસે નહીં હોય તો તમે કેવી રીતે આપી શકશો કયો પૈસા? ના ના, તમે એવું ના બોલો. સૌનો ભગવાન છે ને, એટલું તો એ પણ આપી રહેશે. હું તો ખાલી વિનંતી કરું છું, મદદ કરશો તો તમારી બહુ મહેરબાની, નહીં કરો તો હું જતી રહીશ. નરેશભાઈ, મારી દીકરી એટલી બધી બીમાર છે ને કે જો કદાચ એનું ઓપરેશન નહીં થાય ને તો હું મારી દીકરી ખોઈ બેસીશ. મારી દીકરી એ તમારી પણ દીકરી તો છે જ ને. બસ ભગવાનને ઓળખીને મને થોડીક મદદ કરો, હું તમારી પાઈ ચૂકવી દઈશ, કંઈ બાકી નહીં રાખું. નહીં 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 બેન, તમે રડો નહીં. હવે તમારા દીકરીનું કીધું છે અને એની જો જિંદગી સુધરતી હોય અને એને જો નવું જીવન મળતું હોય તો હું તમને મદદ કરીશ. પણ એક શરત છે મારી. બોલો ને. તમારા મને પૈસા 2 મહિનામાં પાછા આપવા પડશે. નરેશભાઈ, બે મહિનામાં આટલો રૂપિયો હું કેમ ભેગો કરી શકીશ? પણ હું ખાતરી આપું છું કે મારી કાજલના પગારમાંથી ખાલી ખાવા પૂરતા રાખીને બધાય હું તમને ચૂકવતી જઈશ. આ તો એ નોકરીએ ચડાય એટલે તરત તમારે મને પૈસા પાછા આપવા પડશે. હા હા. પછી પૈસા તમે પાછા ન આપો તો હું મારે જે ધંધો રહીને બેઠો છું. નરેશભાઈ, તમે મદદ કરો, એ રૂપિયા મારે કબાટમાં નથી મૂકવાના.
વાંધો નહીં બેન, કહું છું ખાલી ખાવા પૂરતા રાખીને હું તમને બધાય ચૂકવતી રહીશ. વાંધો નહીં બેન. હવે તમારી દીકરી એકની એક છે અને એની જિંદગીનો સવાલ છે એટલે વાંધો નહીં, હું આપું છું બસ. આલ્યો, આ 30,000 રૂપિયા છે. પણ મેં કીધું એ ભૂલતા નહીં તમે. નહીં ભૂલું. તમારો ખૂબ ખૂબ આભાર. આભાર તો ઉપરવાળાનો માનો કે એણે મને આવી મિલકત આપી છે ને હું તમારી જેવાની મદદ કરું છું. બાકી આ મિલકત તો મારા કબાટમાં થતી કે ડબલ ન થઈ જાય. જો આનાથી જો કોઈકની જિંદગી બચતી હોય તો એનાથી બીજી ખુશી કઈ કહેવાય. ચાલો હું રજા લઉં. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આય દાનવીર કરણનો અવતાર ઊભા રહ્યો તો આમ. હા, ઓલા બેન હું આવ્યા હતા. એટલે એ બેન આવ્યા હતા અને હું બે વાત કરતા હતા. એ હું તું સાંભળતી હતી? હા, સાંભળવું જ જોઈએ ને મારે. કેમ સાંભળતી હતી? હું આ રહોડા નહીં સાંભળવાનું. પણ હું રહોડામાંથી બહાર નીકળતી રહોડામાંથી હતી બહાર નીકળે કે ગમે ત્યાં રહોડામાં પડ્યું રહેવાનું, સાંભળવાની નહીં કોઈની વાત. ને. ભૂલ થઈ ગઈ પણ એમાં આટલા બધા હું કામ અને આકડા તું મને શું કામ થાવ. પૂછે છે આ હું પૈસા આપ્યા ને હા કર્યું ને ઈ ગમે કરું હું. પૈસા દીધા તમે, મને તો ખબર જ નથી. અરે પૈસા હું બંગલો હતો ને આપી દઉં, મોટર ગાડી બધું આપી દઉં. તારે સવાલ નહીં કરવાનો મને. બૈરાની બુદ્ધિ પગની પાની ઉધી જ હોય એટલે હામું નહીં બોલવાનું, કામ જ કરવાનું આપણે રહોડાનું. હું આપ્યા પૈસા ને દાનેશ્વરી કરણા ને એ બધું ક્યાંથી બોલતા શીખે? આપણે છોકરાઓ છે એનો તો જરા વિચાર કરો. એ વિચાર તારે નથી કરવાનો, મારે કરવાનો છે ને બધું થઈ જશે. બધાને આમનેમ દેતા રહો તો પછી આપણી પાસે શું બચશે? તમને ખબર તો છે કે આપણો મોટો છોકરો કેવો છે. એ કાંઈ કામ ધંધો નથી કરતો, એનું મગજ પૂરું હાલતું નથી. એટલે હું મારામાં બુદ્ધિ નહીં હોય, મેં કાંઈ નહીં વિચાર્યું હોય, એમના હું જે દાન આપી દેતો હશ. સારું, તમને જેમ ઠીક લાગે ને એમ કરો એ તમે. તો હું મને જેમ ઠીક લાગશે ને એમ જ કરી. તને હું પૂછવા નહીં આવું. હા ભાઈ, આજ દિન સુધી તમે કદી મને કાંઈ પૂછ્યું નથી ને હવે ન પૂછતા. ના, મેં તમને સવાલ પૂછ્યો ને મારી ભૂલ થઈ ગઈ ભાઈ સાહેબ. પૂછતી નહીં આજ પછી કોઈ દી મેં શું કર્યું ને ક્યાં આપ્યા ને કોને પૈસા આપ્યા ને ક્યાં જાવ છો ને કાંઈ નહીં પૂછવાનું. ઘરમાં રહેવાનું, શાક રોટલા બનાવવાના, ટાઈમે જમવા આપવાનું, બસ એ જ કામ છે તમારું. બીજું કાંઈ આગળ લાંબી લપચપ ન જોવે. પૂછતી નહીં આગળ પછી આજ પછી. હે ભગવાન, હું થાશે અમારા ઘર. આમનો સ્વભાવ આખી જિંદગી ન સુધર્યો. કાંઈ હારું નથી કહેવાતું ને કાંઈ નહીં. મારું તો આખી જિંદગી કાંઈ ન આવેલું. આ છોકરાઓને વિચાર નથી કરતા ભાઈ. બેટા કાજલ, બા બહુ તકલીફ થાય છે બેટા? ના ના થઈ જશે સારું. મમ્મી તું જરાય ચિંતા ના કર. અને ક્યાં ગઈ હતી? ક્યારની ગોતું છું તને. બેટા હું આપણા તાર પપ્પા જ્યાં નોકરી કરતા હતા ને હા એ નરેશભાઈ પાસે ગઈ હતી થોડીક મદદ લેવા. કારણ કે રિપોર્ટ કરાવ્યા એમાં કેટલા બધા રૂપિયા વયા ગયા. અને ડૉક્ટરે છે ને તને તો ખબર નથી પણ ડૉક્ટરે એમ કીધું કે કદાચ આનું આંતરડાનું ઓપરેશન એ કરાવવું પડશે. ના, ઓપરેશન કેવું કાંઈ નથી કરાવવું માં. મને છે ને આ દવાથી 3-4 દિવસમાં ફેર પડી જશે ને હું પાછી મારી નોકરી ચાલુ કરી દઈશ. મારે ઓપરેશન નથી એ કરાવવું. સારું, ખાલી તું મને એટલું કે તું ડૉક્ટર છે, અંદર શું છે એ તને કાંઈ ખબર છે? હમણાં હું કહીશ ને તો તું ઊભી થઈ જઈશ. માન નથી કેવું તને, મમ્મી કાંઈ બોલવાનું નથી. તો નરેશભાઈએ આપણને થોડીક મદદ કરી છે. જો હું લઈ આવી છું રૂપિયા, અને કાલે ને કાલે આપણે ડૉક્ટર પાસે જાશું અને ભલે ઓપરેશન કરાવવું પડે, હું છું ને તારી સાથે. બેટા પૈસા તો કમાતા કાલ આવી જશે. તમારી દીકરીને કાંઈ ન થવું જોઈએ. મમ્મી હા બેટા, ચાલ બધું સારું થઈ જશે. નરેશભાઈ જેવો વ્યક્તિ આપણી સાથે હોય બેટા, પછી આપણે શું કામ ઉપાધિ હોય? હે ને? હા મમ્મી, તને ખબર છે એ ને? અંકલ પહેલેથી જ આપણું ધ્યાન રાખે છે. પપ્પા હતા ને ત્યારે પણ રાખતા હતા અને પપ્પાના ગયા પછી પણ. હા, અને બેટા ગામમાં 2-3 જણ પાસે ગઈ હતી
આમ બધા એમ કહે કે બા કાંઈ પણ જરૂર પડે તો અમે છીએ. હું ગઈ ને એટલે તરત કે સોનું મૂકો તો રૂપિયા દઈએ. બેટા સોનું તો ક્યાંથી કાઢવું? પણ નરેશભાઈએ કાંઈ કીધું નથી હો. અને એમ કીધું તમે ઉપાધિ નહીં કરતા, તમારે થાય ને ત્યારે દેજો, પણ આપવાની ઉતાવળ નહીં કરતા. એટલે સુધી માણાએ કીધું. બોલ મમ્મી, આજે મારા પપ્પા આપણી સાથે હોત ને તો આ કાંઈ ચિંતા ના હોત. હા બેટા, એ તો હું જાણું છું. પણ બેટા આ તો આપણી ખરી કસોટી છે. માણા હોય ત્યારે તો બધા કામ થઈ જતા હોય. એ ન હોય ને જે આપણી પડખે ઊભું રહે ને એ જ આપણો સાચો હિતેચ્છુ કહેવાય. અને એ નરેશભાઈ છે બેટા. હા મમ્મી, મને એ નથી સમજાતું કે આ નરેશ અંકલનું કર્જ આપણે ક્યારે અને કયા જન્મમાં ચૂકવી શકશું. જ્યારે હોય ત્યારે આપણી હેલ્પ કરતા હોય છે નિસ્વાર્થ ભાવે. ખરેખર દુનિયામાં માણસો ઘણા બધા છે મમ્મી, પણ આ અંકલ જેવું મહાન બહુ ઓછા હોય. બેટા સ્વર્ગમાં પણ દેવ અને દાનવ બેવ છે, તો પૃથ્વી પર તો હોય જ ને. હં તો દાનવ હોય તો દેવની કિંમત થાય ને. ને નરેશભાઈ તો આપણા માટે દેવ થઈ ગયા છે. જેની પાસે હું પૈસા માગવા ગઈ, જેણે કીધું કે સોનું મૂકો તો જ પૈસા આપું, એ દાનવ. અને આણે તો એકે સવાલ નથી કર્યો, ખાલી મેં એટલું જ કીધું કે મારી કાજલ માંદી છે અને મને મદદ જોઈએ છે. એક અક્ષર બોલ્યા નથી. અને આપતા આપતા પાછું એમ કીધું કે તમે જરાય ઉપાધિ નહીં કરતા, થાય ત્યારે દેજો. હવે આવો માણા દેવ ન કહેવાય તો બીજું કોણ કહેવાય બેટા? હે ને? હા મમ્મી, હું વહેલી તકે જે મને પ્રોબ્લેમ છે ને ડૉક્ટરે તને કીધું છે ને એ ઓપરેશન કરી અને જલ્દીથી પાછી મારી નોકરી સ્ટાર્ટ કરી દઈશ. હા. એટલે આપણે જલ્દી વહેલી તકે અંકલનું જે વ્યાજ કરત જે ખાય છે ને એ બધું ચૂકવી દઈએ. એટલે વ્યાજનું તો એ બોલ્યા જ નથી. એટલે તું એ ઉપાધિ કરતી જ નહીં વ્યાજની. અને મેં એને કીધું જ છે કે મારી કાજલ નોકરીએ લાગે ને એટલે હું તમારું ચૂકતે કરતી જ જઈશ. હો ને? ચાલ હવે તું હોઈ જા. હવે કાંઈ આપણે ઉપાધિ નથી કરવી ને બીજી વાતો નથી કરવી. હું અત્યારે જાઉં છું ડૉક્ટર પાસે. હો ને? કાલની એપોઇન્ટમેન્ટ લઈ લઉં છું. હા મમ્મી. ચાલ હોઈ જા તું. હા.